તો મિત્રો આપણા ગુજરાતમાં અવનવી ઘટનાઓ બનતી હોય છે, જેવી કે કાજલબેન મહેરિયા અને કિંજલબેન રબારીના પ્રેમ વિવાદની વાત હોય કે પછી કોઈ ચોરી લૂંટફાટનો મામલો હોય. આવી અવનવી ઘટનાઓ તો બનતી જ હોય છે મિત્રો. તો આમાં આપણા મહેસાણામાં પણ આવી એક ઘટના બની છે મિત્રો. તો આ ઘટના શું છે તમને જણાવી દઉં એ પહેલાં, જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો મિત્રો. તો તમને આવા નવા સમાચાર મળતા રહે મિત્રો. તો મિત્રો વાત કરીએ તો આપણા મહેસાણામાં છે તે અર્બન બેંક છે તે રાધનપુર ચોકડી પાસે. તો એ અર્બન બેંકનું છે એક પતિ પત્ની મતલબ દંપતી મળીને આખી બેંકનું 10 કરોડનું કરી નાખ્યું છે મિત્રો. હા મિત્રો, આ વાત સાચી છે કે આ અમદાવાદના હતા રાજેશભાઈ પટેલ અને હેતલબેન પટેલ કરીને 2 દંપતી હતા. તેઓ આવ્યા તો મહેસાણા બેંકમાં અને કહ્યું કે અમારે લોન જોઈએ છે 10 કરોડની. તો 10 કરોડની લોન લીધી અને ગીરવે કોકની મૂકેલી દુકાન હશે એ પણ એમના નામે કાગળિયા ઉપર લોન લઈ લીધી અને જે દુકાનો છે એ બારોબાર વેચી મારી અને જે બેંકનું લોન લઈને લીધી અને લોન લઈને પણ એ ફરાર થઈ ગયા મિત્રો. અને કંઈ એમનો હતો પતો નહીં કે. અને તમે વાત કરો દસ્તાવેજની કે દસ્તાવેજ તો આપ્યા છે મિત્રો, તો દસ્તાવેજ હતા તે એમના એ પણ એક નકલી હતા અને બોગસ દસ્તાવેજ ઉપર એમને બેંકે લોન પણ આપી દીધી. વિચાર કરો મિત્રો, બેંકમાં એક નાનકડું ભૂલ હોય તો બી ચલાવતા નથી અને આ લોકો 10 કરોડનું બેંકનું કરીને જતા રહ્યા મિત્રો. આમનું મગજ કેટલું દોડાયું છે. તમે મિત્રો આવું અવનવું તો જોતા જ હશો કે મૂવીમાં બતાવવામાં આવે છે કે આવા નવા કિસ્સા બનતા હોય છે. કોઈ બેંકનું લૂંટફાટ કરે કે કોઈ એટીએમ ચોરી કરીને લઈ જાય. તો તમે આવું જુઓ, રિયલ લાઈફમાં પણ આવું બની શકે છે મિત્રો કે લોકો બેંકોનું પણ કરીને નાઈ જાય છે. તમે પેલું મની આજ જોયું હોય તો બેંકમાંથી બધા પૈસા ચોરીને લઈ જાય છે. એ રીતે જ મિત્રો આ અમે રિયલ લીગલી રીતે લઈ ગયા એવું જ કહેવાય ને મિત્રો. કારણ કે દસ્તાવેજને બધું આપ્યું છે, બધું જ ભલે નકલી હોય પણ દસ્તાવેજ છે, બેંકે તપાસ તો કર્યા છે, એમને તો લોન આપી દીધી નહીં હોય કે દસ્તાવેજ અસલી છે કે નકલી. આ તો બેંકને વળી પછી ખબર પડે કે દસ્તાવેજ નકલી છે અને અમારા બેંકનું 10 કરોડનું આ 2 દંપતી કરીને નાહી ગયા છે મિત્રો. તો મિત્રો આવી અવનવી ઘટનાઓ તો આપણા ગુજરાતમાં બની જાય છે. એટલે કહેવાય છે કે ગુજરાતી ચોય પાછા પડે નહીં અને આવા કાંડ કરતા રહે છે મિત્રો. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો.